ઊંચા અવાજમાં બોલીશું. સાથે પ્રયોગ કરી રહ્યા છે. શ્યામં સિતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિ ધર્મતનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થ મંત્ર નિજ ભક્તિમતા નરાણાં એકાંત ધર્મ કિલ. સાથે સાથે એમની સાથે પધારેલા माँ मित्रों को गुरु शिष्य फूल चढ़ी ने बता पाचन ताली વિશ્વના લોકો ત્રાણી માં પોકારી રહ્યા હતા. જ્યારે આખું વિશ્વ જ્યારે અડધા વિશ્વના લોકો પોતાનો અંતિમ શ્વાસ ગણી રહ્યા હતા ત્યારે આ વિજ્ઞાન ભારતમાં અનેક કેન્દ્રો સ્થાપવામાં ખૂબ જ મદદ કરી. તેમણે ભારતના લોકોને અવકાશનું જ્ઞાન આપવા માટે નાસા સાથે ભારતને ટેલિવિઝન પર અવકાશ બતાવવાનું ચાલુ કર્યું. ત્યારબાદ આવા મહાન કાર્યો માટે તેમણે સોમનાથ પાસે આવેલા વેદાઓ સમજેલા અને ખબર એવું છે કે આજે અમે ઉદ્ઘાટન કર્યા પછી વેદાઓમાં જવાનું છે. એટલે છે રાકેશભાઈ પ્રજાપતિ કે જેઓ પોતે પણ પ્રિન્સિપલ છે અને અહીંથી દાતા અંબાજી પાસે માકડી ગામના શાળાના આચાર્ય. તમારા માટે તો ઠીક છે, પણ મહાનુભાવોના અમારા કહેવાય મોટી વ્યક્તિઓની સાથે
હું જ્યારે નાનો હતો ત્યારે અમદાવાદમાં ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમ અમારી નજીક હતો અને હું ત્યાં મારે ઘણી વખત જવાનું થતું. ઘણી વખતે એમના જે મોટી વ્યક્તિઓએ અમારી સ્કૂલમાં પણ હું અહીં જોઉં છું અને કેટલી સ્કૂલોમાં મેં જોયું કે આ સ્કૂલોમાં એક ગુજરાતી પણ છે, એક ધર્મીય પણ છે અને આપણે સાચા અર્થમાં તેના વાચક અને સાચા વાહક બનવાની આવશ્યકતા છે. આજનો વિદ્યાર્થી એ આવતીકાલનો નાગરિક નથી. આજનો વિદ્યાર્થી આજનો નાગરિક છે. પરંતુ મિત્રો, આપ સૌને મનમાં એક સંશય હોય છે કે હું અભ્યાસ કરું છું પરંતુ મને નોકરી મળશે કે કેમ? હું મારા જીવનમાં નોકરી, સરકારી નોકરી મળશે કે કેમ? તો મિત્રો, બ્રહ્માથી બહાર આવી ગયો. ભારતમાં નોકરીની પૂરી સંભાવનાઓ છે. ભારત એ બેરોજગારોનો દેશ નથી, ભારત એ સંભાવનાઓનો દેશ છે. પરંતુ આપણે ઠાપ ક્યાં થઈ રહીએ છીએ એમાં એક મિનિટ વાત કરીએ કે આપણે ધોરણ 10માં ગણિત ભણીએ. ગણિત ત્રીજા ચોપડી પણ મિત્રો આજે વાંચવી જોઈએ. આજે પણ મારા ઘરે ત્રીજા ધોરણની એમએસસીના બધા પાઠ્યપુસ્તકો ફ્રી પડો તો પાઠ્યપુસ્તકોને વાંચું તો કંઈક નવું મળે. આ બધું હોય તો મિત્રો આપણું મૂલ્ય છે. માટે મિત્રો, મારે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા મનમાંથી સંશય કાઢી નાખો કે ભણ્યા પછી મને નોકરી મળશે કે નહીં મળે. આપણે જ્યાં ઉભા રહીએ ત્યાંથી લાઈન શરૂ થવી જોઈએ. એ પ્રકારની મનસાત સૌ રાખશો, એ પ્રકારની સ્કૂલમાં મજા આવે એ પ્રકારનું વાતાવરણ છે. તો પરિસરનો મિત્રો આપણે લાભ લેવાનો છે. ગુરુ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જાયન્ટ પેરિસ્કોપ છે સબમરીન વગેરેમાં પરાવર્તન પર આધારિત બે અહીંયા મોટા અરીસા લાગેલા છે, જેમાં કોઈ બી વસ્તુ જે આપણા લેવલથી ઉપર હોય એટલે કે આપણા આઈ લેવલથી ઉપર હોય એને આપણે ખૂબ સરસ રીતે બે અરીસાના મદદથી જોઈ શકાય. આગળ વધીએ તો અહીંયા માનવ કંકાલ છે, જેમાં આપણે હડ્ડીઓની રચના, હડ્ડીઓની જે સ્થિતિ હોય છે શરીરમાં એ સમજી શકાય. હાડકાઓ આપણે છોકરાઓને સમજાવતા હોઈએ કે 206 છે, પણ એ 206 કયા કયા છે અને ક્યાં આવેલા છે એનો આખું એ બાળક સમજી શકે એના માટે કંકાલ છે. પછી અહીંયા સૂર્યમંડળનું સારું એવું વાતચિત્ર છે, જેમાં બધું સૂર્યમંડળ વિશે નવી નવી વસ્તુઓ લખેલી છે. એ સાથે લોલક છે. લોલક 3 પ્રકારના અહીંયા આપેલા છે. પહેલું લોલક છે જેના જે ડિસ્ટન્સ છે અહીંયા ટેબલથી એ અલગ અલગ છે, એટલે એનો જે દોલન છે એનો સમય બધો અલગ અલગ લાગશે. એની સાથે આપણી પાસે હાર્મોનિક લોલક છે, જે એક સાથે ફરાવો તમે તો બી અલગ અલગ રીતે ફરશે. પછી આપણી પાસે જોડકા લોલક છે, જે એક ફરશે પછી એક બંધ થશે, પછી બીજું બંધ થશે ત્યારે બીજું ફરશે. તો એને આપણે જોડેલા છે એટલે એ ફટાફટ એ રીતે ફરી શકે છે. એક બંધ થશે ત્યારે બીજું ફરશે, કારણ કે એક સાથે જોડાયેલા છે. તે સાથે તરંગને સમજાવતું એક આધુનિક મોડેલ છે, જેમાં આપણે એવું સમજાવતા હોઈએ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ કઈ રીતે કોઈ પણ માધ્યમમાંથી પ્રસરિત થતી હોય તો એને 3D માં
ડિટેલમાં સમજી શકે એની માટેના એક મોડલ છે. અહીંયા ગુરુત્વાકર્ષણ મિનાર છે કે એ મિનાર તમે કેટલો ઢાળો તો એ મિનાર જે છે એ પડી ના જાય. એટલે કોઈ બી બિલ્ડિંગ હોય જેનું કન્સ્ટ્રક્શન થતું હોય સિવિલ એન્જિનિયરિંગમાં ને એવી રીતે આ ઉદાહરણ કામ પ્રકાશિત થશે અને એ વક્રી ભવનના સિદ્ધાંત પર આધારિત છે કે જ્યારે કોઈ લેન્સ પરથી પ્રકાશ આવે છે તો એ વક્ર બને છે અને બનાવે. અહીંયા એક સિમેટ્રીનો મોડેલ છે. બાળકો આજકાલ કોડિંગ ને એઆઈ ને બધું સમજે છે પણ એમાં દરેક જે ગણિતમાં એ આકાર સમજે છે કે ચોરસ કેવું હોય, લંબચોરસ કેવું હોય, તો એ બધાનું એ અહીંયા પ્રતિબિંબ સાથે એનો આકારની સિમેટ્રી સમજી શકે અને એ જ રીતે કોઈ અહીંયા કોઈ આકાર હોય એની પર એની કેન્દ્ર રેખા ઉપર અથવા તો એને ડાયગોનલી રાખી અને એ જોઈ શકે કે એની આકૃતિ કેવી રીતના બની શકે. પછી આપણી પાસે એક ડબલ પેરિસ્કોપ છે. ડબલ પેરિસ્કોપમાં જે પહેલો પેરિસ્કોપ છે એ જ રીતે કામ કરે છે પણ એનો સિદ્ધાંત થોડો જુદો છે. તો આ પ્રકારની પ્રવૃત્તિથી લોકો બંકરમાં છુપાઈ અને બહારના શું કહેવાય દુશ્મન છે જે ત્યાં શું ગતિવિધિ ચાલી રહી છે એનાથી એ જોઈ શકતા હતા અને એના આધારિત પર આવી અરીસાથી બનેલું એટલે પ્રતિબિંબના આધાર પર બનેલું મોડેલ છે. આમાં 3 અરીસા છે. એ બાળક જ્યારે એને સમજે ત્યારે આપણે એને સમજાવી શકીએ કે આમાં અરીસાની રચના કેવી છે. એ સાથે સાથે ઉર્જાનું એક સ્થિતિમાંથી બીજામાં સ્થાનાંતર કરવું એટલે કે ડાયનામો કઈ રીતે કામ કરે છે એ આપણે અહીંયા સમજાવી શકાય. આપણી પાસે પવનચક્કીનું મોડેલ છે જેમાં પવનચક્કી જ્યારે ફરે છે તો નીચે વોલ્ટેજ જનરેટ થાય છે અને લાઇટ ચાલુ થાય છે. તો આપણે એ નોન રિન્યુએબલ એનર્જી એટલે કે બિન પ્રાકૃતિક રીતે આપણે જે ઉર્જાની શરૂઆત કરીએ બનાવવાની અને કઈ રીતે બીજામાં સ્થાનાંતરિત થાય છે. અહીંયાથી ઇલેક્ટ્રોનિક્સ અને શું કહેવાય બાયોલોજીની શરૂઆત થશે જે આપણને કરિશ્માબેન સમજાવો. કરિશ્મા છે. ઘણું બધું તમને માસુમભાઈએ બતાવી દીધું છે જે અહીંયા ઉપર છે. તો હું થોડુંક તમને જાણકારી આપવા માંગુ છું. અહીંયા નીચે ડ્રોવર્સમાં બી ઘણી બધી વસ્તુઓ અમે આપી છે. તો અમે જે સામાન આપીએ છીએ લેબને એસ્ટાબ્લિશ કરવા માટે એમાં 5 અલગ અલગ વસ્તુઓ હોય. એક તો છે તમે અહીંયા પ્લેટફોર્મ ઉપર જુઓ છો બધા એક્ઝિબિટ છે એટલે જો કોઈને લેબની વિઝિટ લેવી હોય તો આવીને જોઈ શકે. 50-50ના સેટનું હોય તો બાળક પોતે બનાવી શકે એ રીતનું હોય. અને એના પછી અમે આવી રીતની કીટ આપીએ જે ક્લાસરૂમમાં લઈ જઈ શકે. શિક્ષક કોઈ ટોપિકને સમજાવવું હોય તો ક્લાસરૂમમાં તમે આખો લઈ જઈ શકીને સમજાવી શકો. અને એની સાથે સાથે આ પોસ્ટર એવું બધું
શરીરની અંદર શું હોય એ ઘણા લોકોને જિજ્ઞાસા હોય તો એ રીતનું અહીંયા એક આખું મોડેલ અમે આપ્યું છે અને એવું મોડેલ છે કે તમે એને કાઢીને જોઈ શકો છો. તો તમે એને આખું છૂટું કરીને દેખાડી શકો અને પાછું ગોઠવાઈ બી જાય એટલે તમે આ હા સ્ટમક છે પછી આપણા આંતરડા છે કે કઈ રીતના હોય એ તમે કાઢીને દેખાડી શકો અને પાછું તમે એને ગોઠવી બી શકો એ રીતનું મોડેલ હોય છે. એની સાથે સાથે થોડા છૂટા મોડેલ આપ્યા છે એટલે તમે આ જોશો તો કાન આપણો બહારથી આવો દેખાય છે પણ આપણે સાંભળીએ કઈ રીતે એટલે અવાજ અંદર જાય અને ક્યાં જાય છે એ આખું મોડેલ એમાં બી તમે ખોલી શકો. બધા મોડેલ એવા છે કે તમે છૂટા કરીને દેખાડી શકો કે અંદર શું છે. એના પછી અહીંયા 2 માઇક્રોસ્કોપ છે એમાંથી એક માઇક્રોસ્કોપમાં અમે એક સ્લાઇડનો ડબ્બો આપ્યા અને આ સ્લાઇડનો જે ડબ્બો છે એની અંદર તૈયાર થયેલી સ્લાઇડ ઓલરેડી હોય એટલે આ જે છે એક એલડીએનું છે એવી રીતના અમે એક અહીંયા સેટ કર્યું છે. જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો તમે જોઈ શકો છો. આગળ વધીએ